Hare Krishna to all the devotees. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। Hare Krishna Lord Pranam. So हरे Hari हरे भक्तों ने कृष्ण हरे हरे कृष्ण हरे कृष्ण सौ हरि भक्तों ने मारा नमस्कार અને દંડવત પ્રણામ આપ हरे સૌ कृष्ण प्रभु जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ પરેશ પ્રભુજી हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ ભાવનાબેન દંડવત પ્રણામ માતાજી हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ હીના માતાજી દંડવત પ્રણામ માતાજી આપ સૌનું વહેલી સવારના શ્રીમદ ભાગવતમના ગુજરાતી ક્લાસમાં હાર્દિક સ્વાગત છે આ ક્લાસીસ ઇસ્કોનના રાધા ગોવિંદ મંદિર કોલાઈ બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને ક્લાસમાં ખાસ કરીને હિઝ ગ્રેસ શ્રી રામાનિસ્સદાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજી તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું પ્રાર્થના ખૂબ જ અગત્યની છે પ્રભુની દયા પ્રભુની કૃપા હશે તો જ પ્રભુના સંદેશાને આપણે સમજી શકીશું અને જીવનમાં ઉતારી અને પ્રભુ પાસે પહોંચી શકીશું આપ પણ મારી સાથે પ્રાર્થના બોલાવજો અને ખાસ કરીને પ્રાર્થના પછી આપણે જે 3 શ્લોકો બોલાવીએ છીએ ગ્લોરિફિકેશન ઓફ શ્રીમદ ભાગવતમના એ ગાવામાં સાથે સૌ રહી અને ગાઈશું તો ઘણું સારું લાગશે ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ વંદેહમ શ્રીગુરુः શ્રીયુતપદકમલમ શ્રીગુરુन् વૈષ્ણવાંશ શ્રીરૂપમ સાગ્રજાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રીકૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લીતા શ્રી વિશાખાન્વિતાંશ हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणि प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे हरे राम 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 हरे 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 कृष्ण कृष्णा हरे हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण प्रभु जी हरे दंडवत प्रणाम। हरे कृष्णा दंडवत प्रणाम टू एवरीवन हरे कृष्ण प्रभु जी। हरे कृष्णा महेश हरे कापड़िया मुकेश कापड़िया प्रभु जी हरे कृष्णा कृष्ण प्रभु जी। हरे हरे कृष्ण माता जी ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय।
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નારાયણ નમસ્કૃત્યં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરये. દેવીં સુરતાં સ્વકથઃ કૃષ્ણઃ પુણ્યશ્રવણ કીર્તનઃ. હૃદયંતસ્તોયભદ્રાણि વિદુનોતિ સુરસ્તતાम्. નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા. ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ટિકી. દરરોજ શ્રીમદ ભાગવતમ નું પઠન કરવાથી તેના ક્લાસ ભરવાથી આપણા જીવનમાં રહેલા અનેક અશુભ તત્વો પૂરા દૂર થાય છે અને ઉત્તમ શ્લોક એવા શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરવાથી નૈષ્ઠિક ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. નૈના માતાજી, હરે કૃષ્ણ માતાજી. પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, બધાને દંડવત પ્રણામ. વિક્રમી કૃષ્ણ પ્રભુજી, શુદ્ધ પદ્મા માતાજી, દેવયાની ઝાલા માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, નીતુ જરીવાલા માતાજી, માધવી ચારુમુખી માતાજી, અમરીશ કૃષ્ણ પ્રભુજી, હેમાંગી હરિપ્રદા માતાજી, જયશ્રી સુમંગલા માતાજી, જીજ્ઞા ગુજરાતી માતાજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, કોમલાંગી પદ્મા માતાજી, રાજેશ્વરી જાડેજા માતાજી, વ્રજરાની વિનીતા માતાજી, ભાવસિદ્ધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, ગીતા માતાજી, હેમા મોદી માતાજી, હિરલ પાઠક માતાજી, વંદના વિસ્ફુટ માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, અર્ચના ગોયલ માતાજી, હરિસુંદર પ્રભુજી, કલા બારટ માતાજી, ખુશી માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, કુલવતી સુદેવી માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, રેખા ગુપ્તા માતાજી, રેખા ઠક્કર માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, મિત્રવિંદા સુમુખી માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, ધાર્મી પટેલ માતાજી, હિરલ પટેલ માતાજી, કાજલ પટેલ માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, નેહલ પંચાલ માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, સુરેશભાઈ પ્રભુજી, નીલમરા બારટ માતાજી, કિરણ સાધુ પ્રભુજી, આશા પટેલ માતાજી, વ્રજરાણી વિનીતા માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, હર્ષા ખેલાણી માતાજી, જગન માતા જયશ્રી માતાજી, હિરણમય કેસરી માતાજી, નિત્ય સચી માતાજી, લોપા ગોંડલિયા માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, ગોરા સચી દુલા પ્રભુજી, ઉદર અદ્વૈતા પ્રભુજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, વિમલા વ્રજરાણી માતાજી, દીપેશ્વરી પ્રેમાદેવી માતાજી, શશી ઉદેશી માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, ધાર્મિક સાધુ માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, આલમ બુસા માતાજી,
ભૂમિ જોશી માતાજી, ગોર ગુરુનાથ પ્રભુજી, કલ્પતરુ નિતાય પ્રભુજી, જયંત પટેલ પ્રભુજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, નીતા ગઢવાલ માતાજી, ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, ચેતના પટેલ માતાજી, બંસી સાધુ માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, ગીતા પ્રિયા વ્રજરાની માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, જિગીસા પટેલ માતાજી, મુકેશ કપડિયા પ્રભુજી, ઉર્મિલા સાધુ માતાજી, ભાવના વાઘેલા માતાજી, સ્વાતિ કરકર માતાજી, જીવેશ્વર કૃષ્ણ પ્રભુજી, હેમારાજગુર માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, મંદાકિની કરુણાદેવી માતાજી, હિરલ રામાનંદ માતાજી, અર્ચના દવે માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, દયાન્વિતા હરિની માતાજી, રોશની માતાજી, દીપક પટેલ પ્રભુજી, રિદ્ધિ આસર માતાજી, હિના મેવાડા માતાજી, નારાયણી સુનૈના માતાજી, શિલ્પા ગાંધી માતાજી, અલ્પા ગોર માતાજી અને તૃપ્તિ ઓઝા માતાજી. કુલ 104 લોકો મંગલા આરતી કે જપા સેશનમાં જોડાયેલા હતા. એ લોકોના વિડીયો ઓન હતા, તેના નામ લખ્યા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ જ સુંદર. થેન્ક યુ વેરી મચ રડિયાદરા માતાજી, તમારી ઉત્તમ સેવા બદલ અને આંકડો 104 પર પહોંચાડવા બદલ. ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુને આજે મારે ફોન કરવો પડશે. બહુ જ સુંદર. તેમની મહેનત છે, વર્ષોની મહેનત છે. આ સર્વે હરિભક્તોને વહેલી સવારે ઉઠી અને જપમાળા કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને ભગવાન ચોક્કસ તમને નૈષ્ઠિક ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરશે. શ્રીમદ ભાગવતમ સ્કંદ 3, અધ્યાય 6, વિશ્વરૂપની સૃષ્ટિ. શ્લોક સહેલો અને ઢાળમાં બેસેલો છે. શબ્દો અઘરા નથી. વચમસ્ય વિનિર્ભિન્ના વિવિશુર્ધિશ્યમ ઔષધિઃ વચમસ્ય વિનિર્ભિન્ના સ્વયં ઔષધિ અંશેન રોમભિઃ કુંડુ યૈરસૌ પ્રતિપદ્યતે. અંશેન રોમભિઃ કુંડુમ રસો રસો પ્રતિપદ્યતે. ત્વચમસ્ય વિનિર્ભિન્ના વિવિશુરદિશ્યમ ઔષધિઃ અંશેન રોમભિઃ કુંડુ યૈરસૌ પ્રતિપદ્યતે. ત્વચમ અસ્ય વિનિર્ભિન્ના વિવિશુરદિશ્યમ ઔષધિઃ અંશેન રોમભિઃ કુંડુ યૈરસૌ પ્રતિપદ્યતે. પ્રભુજી અને પછી માતાજી બધા ગવડાવી શકે એવો શ્લોક છે. ત્વચમસ્ય વિનિર્ભિન્નાં વિવિશુર્ધિશ્રયં ઔષધિઃ.
अंशेन रोमभिः कण्डुम् ऐरवसो प्रतिपद्यते अंशेन रोमभिः खण्डुम् यैरसो प्रतिपद्यते त्वचम् अस्य विनिर्भिन्नाम् विविशुर्दिश्ययम् औषधिः त्वचमस्य विनिर्भिन्नाम् विविशुर्दिश्यौषधिः अंशेन रोमभिः कण्डुम् येर असौ प्रतिपद्यते अंशेन रोमभिः यैरसो प्रतिपद्यते त्वचमस्य विनिर्भिन्नाम् विविशुर्दिश्ययम् औषधिः त्वचमस्य विनिर्भिन्नाम् विविशुर्दिश्ययम् औषधिः अंशेन रोमभिः खण्डुम् यैरसौ प्रतिपद्यते अंशेन रोमभिः कण्डुम् येरसो प्रतिपद्यते त्वचम् अस्य विनिर्भिन्नाम् विविशुर्दिष्णयमम् औषधिः त्वचमस्य विनिर्भिन्नाम् विविशुर्दिश्ययम् औषधिः अंशेन रोमभिः गण्डुम् येरसौ प्रतिपद्यते अंशेन रोमभिः येरसो प्रतिपद्यते त्वचमस्य विनिर्भिन्नाम् विविशुर्दिश्नयम् औषधिः त्वचमस्य औषधिः अंशेन रोमभिः कण्डुम् येरयसो प्रतिपद्यते अंशेन त्वचम् अस्य विनिर्भिन्नाम् विविशुर्दिष्ण्यमौषधिः त्वचमस्य विनिर्भिन्नाम् विविशुर्दिश्नयम् विविशुर्दिश्ययम् औषधिः अंशेन रोमभिः कण्डुम् येरसौ प्रतिपद्यते अंशेन रोमभिः खण्डुम् येरसो येरयसो प्रतिपद्यते त्वचमस्य विनिर्भिन्नाम् विविशुर्दिष्णयम् औषधिः अंशेन रोमभिः कण्डुम् वैर असौ प्रतिपद्यते अंशेन रोमभिः कण्डुम् यस्तो प्रतिपद्यते त्वचम् अस्य विनिर्भिन्नाम् विविशुर्दिश्नयम् औषधिः त्वचमस्य विनिर्भिन्नाम् विविशुर्दिश्नयम् औषधिः
हंसिन रोम्भिकण्डं यैर असौ प्रतिपद्यते अंशेन रोमभिः खण्डुं यैरसो पाद्यते त्वचमस्य કોઈ પ્રભુજીમાં કોઈ બાકી છે? વિનિર્भिन्नाम् પ્રભુજીમાં કોઈ બાકી છે? ઓકે માતાજી, ગો અહેડ. त्वचमस्य विनिर्भिन्नाम् विविशुद्धिययम् औषधिः त्वचमस्य विविशुर्दिस्नयम् औषधि अंसेनारोपभिः कन्धुं येन अंशो प्रतिपद्यते येरयसो प्रतिपद्यते त्वचम् अस्य विनिर्भिन्नाम् विविशुरधिस्नयम् औषधि त्वचमस्य विनिर्भिन्नाम् विविशुर्दिस्नयम् औषधिः अंसेन रोमभिः कण्डूयेर्यसौ प्रतिपद्यते येरसो प्रतिपाद्यते त्वचम् अस्य विनिर्भिन्नाम् विविशुर्दिस्नयम् औषधिः त्वचमस्य विनिर्भिन्नाम् विविशुर्दिस्नयम् औषधिः औषधिः अंसेन रोमभिः कण्डुम् ऐरसो प्रतिपद्यते अंसेन कण्डुं येरयसो प्रतिपद्यते त्वचम् अस्य विनिर्भिन्नाम् विविशुरधिस्नयम् औषधिः अंसेन रोमभिः कण्डुम् येरसो प्रतिपद्यते अंसेन रोमभिः कण्डुम् येरयसो प्रतिपद्यते त्वचमस्य विनिर्भिन्नाम् विविशुर्दिस्नयम् औषधिः अंशेन रोमभिः कण्डुम् ऐरसौ प्रतिपद्यते अंसेन रोमभिः कण्डुम् येरयसो प्रतिपद्यते औषधिः अंशेन रोमभिः कण्डुम् येरसो प्रतिपद्यते अंसेन रोमभिः कण्डुम् ऐरसो प्रतिपद्यते त्वचमस्य विनिर्भिन्नाम् औषधिः त्वचमस्य विनिर्भिन्नाम् विविशुर्दिस्नयम् औषधिः
अंसेन रोमभिः कण्डुम् ऐरअसो प्रदीपदते हंसेन रोमभिः कण्डुम् येन यशो प्रतिपद्यते त्वचम् अस्य विनिर्भिन्ना विविशुरदिश्यम् औषधिः अस्य विनिभिन्ना विशुरदिशम् औषधिः रोमभिः कण्डुम् यैरसो प्रतिपद्यते अंशेन हंसेन रोमभिः कण्डुम् येन यशो प्रतिपद्यते त्वचम् अस्य विनिभिन्ना विविशुरदिष्णयम् औषधिः त्वचमस्य विनिर्भिन्ना विविशुर्दृष्णयम् औषधिः अंशेन रोमभिः कण्डुम् येर असौ प्रतिपद्यते अंशेन रोमभिः कण्डुम् येरयसो प्रतिपद्यते त्वचमस्य विनिर्भिन्ना विविशुर्दिष्णम् औषधोः त्वचमस्य विनिर्भिन्ना विविशुरदिष्णम् औषधिः अंशेन रोमभिः कण्डुम् येरसो प्रतिपद्यते अंशेन रोमभिः कण्डुम् येरयसो प्रतिपद्यते त्वचमस्य विनिर्भिन्ना विशुर्दिश्यम् औषधिः त्वचमस्य विनिर्भिन्ना विविशुर्दिष्णयम् औषधिः अंशेन रोमभिः कण्डुम् येन असौ प्रतिपद्यते अंशेन रोमभिः कण्डुम् येरयसो प्रतिपद्यते त्वचम् अस्य विनिर्भिन्नां विविशुदृशम् औषधिः त्वचमस्य विनिर्भिन्ना विविशुर्दिष्णयम् औषधिः अंशेन रोमभिः कण्डुम् येरयसो प्रतिपद्यते अंशेन रोमभिः कण्डुम् येरयसो प्रतिपद्यते Anybody left out? हरे कृष्ण प्रभु जी। त्वचम् अस्य विनिर्भिन्नां विविशुरदिष्णम् औषधिः त्वचमस्य विनिर्भिन्ना विविशुर्दिष्णयम् औषधिः अंसेन रोमभिः कण्डुम् येरसौ प्रतिपद्यते अंशेन रोमभिः कण्डुम् येरयसो प्रतिपद्यते त्वचम् अस्य विनिर्भिन्नां विविशुर्दिष्ण्यम् औषधिः
त्वचमस्य विनिर्भिन्ना विविशोर्दिशयम् औषधिः अंशेन रोमभिः कण्डुं येर असौ प्रतिपद्यते अंशेन रोमभिः कण्डूं येरयसो रसो प्रतिपद्यते त्वचम् अस्य विनिर्भिन्नां विविशुर्दिशयम् औषधिः वचमस्य विनिर्भिन्ना विविशोरस्तिशयम् औषधिः विविशोरसौषधिः अंशेन रोमभिः कण्डुं येर असौ प्रतिपद्यते अंशेन रोमभिः कण्डुं येरयसो येरसो प्रतिपद्यते प्रतिपद्यते Right. All done? Thank you. yes Okay. Tvacham, tvacha, त्वचा asya, virat rupni, अस्य विराट विराटरूपिणी વિનિર્ભિન્નામ આ રીતે ભિન્ન પ્રગટ થતા विनिर्भिन्नाम નામ આ રીતે ભિન્ન પ્રગટ થતા प्रगट थता વિવિશુહુ પ્રવેશી વિવિશુહુ પ્રવેશી દિન્યમ લોકપાલ દેવતા નિશ્ચયમ લોકપાલ દેવતા ઔષધિ ઇન્દ્રિયજન્ય જ્ઞાન औषधिः ઇન્દ્રિયજન્ય ज्ञान અંશેન અંશથી सेना રોમભીઃ શરીર પરના વાળથી વાળથી કંડુમ ખંજવાળ કંડુમ ખંજવાળ યૈઃ જેનાથી જેનાથી અસૌ દે જીવ સૌ તે જીવ પ્રતિપદ્યતે અનુભવે છે અનુભવે છે अनुवाद अनुवाद बाय श्रील प्रभुपाद की है જ્યારે ત્વચાનું ભિન્ન પ્રગટીકરણ થયું ત્યારે ઇન્દ્રિયજન્ય જ્ઞાનના લોકપાલોએ અને તેમના ભિન્ન ભિન્ન અંગોએ તેમાં પ્રવેશ કર્યો અને આ રીતે જીવોને ખંજવાળનો અનુભવ થાય છે અને તેઓ સ્પર્શજન્ય સુખ માણે છે 4 હેડ રેઇઝ થયા છે 3 આપણા જૂના જોગીઓ છે કમલાંગી પદ્મા માતાજી પહેલી વાર હેડ રેઇઝ કર્યો છે વાંચો માતાજી ભાવાર્થ हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम भावार्थ भावार्थ श्रील प्रभुपाद जी द्वारा श्रील प्रभुपाद जी ની જય ઇન્દ્રિય બોધ માટે સ્પર્શ અને ખંજવાળ બે મુખ્ય બાબતો છે અને તે બંનેનું નિયંત્રણ ત્વચા અને શરીર પરના વાળ કરે છે શ્રી વિશ્વનાથ ચક્રવર્તીના મતાનુસાર સ્પર્શના અધિષ્ઠાતા શરીરમાં ગતિ કરતો વાયુ છે અને શરીર પરના કેશના અધિષ્ઠાતા દેવતા ઔષધ્ય છે ત્વચા માટે અનુભૂતિનો વિષય સ્પર્શ છે અને ખંજવાળ માટે અનુભૂતિનો વિષય શરીર પરના કેશ છે હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ શ્રીલ પ્રભુપાદજીની જય થેન્ક યુ કોમલાંગી પદ્મા માતાજી થેન્ક યુ વેરી મચ ફોર રીડિંગ ઇટ સો વેલ વિશ્વરૂપનું સર્જન થઈ રહ્યું છે અને એ સર્જનના
વિવિધ તબક્કાઓમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. આમ જોઈએ તો શ્લોક નંબર 11 થી કરીને 26 સુધી બધા જ દેવતાઓના સર્જન અને તેમના સ્થાને તેઓએ બિરાજમાન થવાનું, તેને આપણે કહીએ મેનિફેસ્ટેશન ઓફ ધી ડિફરન્ટ ડેમિગોડ્સ, એ આખી પ્રક્રિયા ચાલી રહી છે. અને એમાં જુદા જુદા દેવતાઓ એક પછી એક એપિયર થતા જાય છે અને તેઓ પોતાની જગ્યાએ સ્થાન ગ્રહણ કરી અને આ વિરાટ રૂપને ફંક્શનિંગ કરવા માટે, ચાલતું કરવા માટેના પ્રયત્નોની શરૂઆત પહેલા બધી તૈયારીઓ ચાલી રહી છે. જેમ જેમ આપણે આગળ જઈ રહ્યા છીએ તેમ વિવિધ ડિટેલ આપણને જાણવા મળે છે. અને આમ આપણે તેમાં થોડાક વધારે પાવર દાખતા જઈએ છીએ. મેં જણાવ્યું તેમ 12 થી 26 સુધીના બધા જ શ્લોકો એ આખું ડિસ્ક્રિપ્શન દરેક અધિષ્ઠાતા જેને કહેવાય કે જે બિરાજમાન હોય એના અધિષ્ઠાના કહેવાય, એ બધા જ દેવો જેને આપણે અધિભૂતા કહીએ, તેઓ પોતપોતાના સ્થાને ધીરે ધીરે બેસી રહ્યા છે. યુનિવર્સલ ફોર્મ એટલે કે વિશ્વરૂપમાં તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે તે પહેલા તેમનું સર્જન થાય છે અને એ સર્જન થયા પછી તેઓ સૌ પોતપોતાના સ્થાન ગ્રહણ કરે છે. જે આપણને એવો સવાલ થાય કે આ સ્થાન ગ્રહણ કરે છે, ઇન્દ્રિયો છે, તો આ બધું છે શું? આપણે સૌ જાણીએ છીએ કે ઇન્દ્રિયો, સેન્સ ઓર્ગન આપણે જેને કહીએ, એ એક્શન માટે હોય છે જેને કામેન્દ્રિય કહેવાય છે, અને જ્ઞાન માટે હોય છે જેને જ્ઞાનેન્દ્રિય કહીએ છીએ. આ ઇન્દ્રિયોના સ્પેસિફિક ઓબ્જેક્ટ્સ હોય છે જેને આપણે સેન્સ ઓબ્જેક્ટ્સ કહીએ છીએ. હા, 5, 5 અને 5 પહેલા 15 એલિમેન્ટ્સ, આ 3 10 ઇન્દ્રિયો અને 5 એમના ઓબ્જેક્ટ્સ, એ રીતે 15 થાય છે. અને તેમાં 5 પંચમહાભૂત ઉમેરાય એટલે 20 નો આંકડો આવે. આ 20 ના આંકડામાં જ્યારે સૂક્ષ્મ શરીર ઉમેરાય ત્યારે તે આંકડો 24 પર પહોંચે. સૂક્ષ્મ શરીરમાં મન, બુદ્ધિ, અહંકાર, જે 4 વસ્તુઓ હોય છે તે 4 વસ્તુઓ આવરી લેવામાં આવે છે. અને આમ આપણે 24 બેઝિક એલિમેન્ટ્સ માંથી દરેક જીવાત્માઓની ઉત્પત્તિ થાય છે. સવાલ એ થાય કે આ ઇન્દ્રિયો અને પંચમહાભૂત એ બેને કઈ રીતે ગોઠવ્યા સાથે? પંચમહાભૂત આપણે જોઈએ તો શરૂઆત આકાશથી થાય. આકાશ પછી વાયુ, વાયુ પછી અગ્નિ, અગ્નિ પછી જળ, અને જળ પછી પૃથ્વી. આ 5 એલિમેન્ટ્સ બેઝિક એલિમેન્ટ્સ ગણાય છે કે જે કોન્સ્ટિટ્યુશનમાં
બેઝિક એલિમેન્ટ તરીકે આવે છે અને આપણે નાના ત્યારથી સાંભળતા આવ્યા છીએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના દેહને સ્મશાનમાં લઈ જઈને બાળવામાં આવે. તેનું કારણ આ પંચ મહાભૂતમાં પાછા તેના શરીરને મેળવી દેવાનું, પાછા તેમાં મોકલી દેવાનું કાર્ય હોય છે. અને તેથી આપણે દફન વિધિ કે બીજી કોઈ પણ વિધિઓ કરતા પહેલા તેનું દહન કરી અને આકાશ અને વાયુ પણ પહોંચાડીએ છીએ. આ પાંચેય મહાભૂતમાં સૌથી પહેલું નિર્માણ આકાશ સ્પેસ નું થયું. આ આકાશના અંદર સાઉન્ડ એટલે કે શબ્દનો ઉમેરો થયો અને આમ શબ્દ કે સાઉન્ડ એક વસ્તુ આકાશ સાથે આવી. આકાશમાં ફક્ત સાઉન્ડ છે અને એના સિવાય બીજી કોઈ સેન્સ પરસેપ્ટિબિલિટી નથી. આ જે બાકીના પાંચ આપણે બોલીએ છીએ તેને સાદી ભાષામાં તન મંત્ર કહેવાય. અને જે પાંચ મહાભૂત બોલીએ છીએ એ પાંચ મહાભૂતમાં જ્યારે નવું મહાભૂત ઉમેરાય ત્યારે પ્રિવિયસલી જે બોલાયેલું મહાભૂત હોય એની અંદર આવેલા બધા જ પરસેપ્શન ઉમેરાઈ જતા હોય છે. બીજું મેં કહ્યું તે પ્રમાણે વાયુમાં શબ્દ તો હોય જ જે આકાશમાં છે, પણ એની સાથે સાથે તેમાં કંઈક ઉમેરો થાય. એ જ રીતે આગળ જાઓ તો ફાયરમાં પણ ઉમેરો થાય. વાયુમાં ઉમેરો સ્પર્શનો થાય. ફાયરમાં કે અગ્નિમાં ઉમેરો ફોર્મ એટલે કે એના રૂપનો થાય. આમ શબ્દ એ ફક્ત સાઉન્ડ એક જ છે આકાશમાં. વાયુ આવે ત્યારે તેમાં શબ્દ અને સ્પર્શ બંને આવે. અગ્નિ આવે ત્યારે તેમાં શબ્દ, સ્પર્શ અને એનું રૂપ ત્રણ આવે. અને પાણી આવે ત્યારે એમાં એમાં સ્વાદ ઉમેરાય. આમ સ્પર્શ અને શબ્દ, સ્પર્શ, એનું રૂપ અને એનો ટેસ્ટ, અને છેલ્લે પૃથ્વી એટલે કે ગંધ ઉમેરાય. પૃથ્વીમાં બધા જ એલિમેન્ટ્સ હોય છે, પાંચ એલિમેન્ટ્સ. પણ આપણે ષડ દર્શનમાં જોઈએ છે તેમ ઇન્ડિયન ફિલોસોફી પ્રમાણે આનું કઈ રીતે એપ્લિકેશન થઈ શકે. આ બધું તમે જોયું કે આવા પાંચ મહાભૂતો છે અને એમાં આ તમે કંઈક ઉમેર્યા, પણ એને આપણા જીવન સાથે શું લેવા દેવા? જીવન સાથે ઘણી બધી લેવા દેવા છે. જેમ કે પૃથ્વીની અંદર ગંધ છે. આ ગંધ ફક્ત પૃથ્વીમાં છે. પૃથ્વી પહેલાનું જેને આપણે પાણી કીધું કે જળ કીધું તેમાં ગંધ નથી. તે જ રીતે જળની પહેલા આપણે અગ્નિ કયો, અગ્નિમાં સ્વાદ નથી. અગ્નિ પહેલા આપણે વાયુ કયો, વાયુને કોઈ રૂપ નથી. અને વાયુ પહેલા આપણે શબ્દ કીધો, શબ્દને કોઈ સ્પર્શ નથી. ટૂંકમાં જે એલિમેન્ટ્સ પૃથ્વીમાં હોય કે જે એલિમેન્ટ્સ આ ભૌતિક જગતમાં હોય તેમાં જો ગંધ ઉમેરાયેલી હોય તો ચોક્કસપણે એમાં પૃથ્વીનું તત્વ ઉમેરાયેલું છે. જો તેમાં સ્વાદ હોય તો એમાં પાણીનું તત્વ ઉમેરાયેલું છે. જો તેમાં સ્પર્શ હોય તો વાયુનું તત્વ ઉમેરાયેલું છે. જો તેને કોઈ રૂપ હોય કે ફોર્મ હોય
તો એમાં અગ્નિનું તત્વ ઉમેરાયેલું છે અને જ્યારે તેમાં શબ્દના સ્પંદન હોય ત્યારે સ્પેસ કે આકાશનું તત્વ ઉમેરાયેલું છે. આમ આ ભૌતિક જગતમાં રહેલા અનેક પદાર્થો, અનેક દ્રવ્યો અને એવા ઘણી બધી વસ્તુઓનું જ્યારે આપણે એનાલિસિસ કરીએ ત્યારે એ પંચમહાભૂતમાંથી કેટલા તત્વો તેમાં ઉમેરાયેલા છે અને તેમાંથી બન્યા છે તેની માહિતી આપણને આ રીતે ડિડક્શનથી મળે છે. અને આ પંચમહાભૂતો આ પંચમહાભૂતો સાથે તન્મંત્રાસ અને તન્મંત્રાસથી ઊભી થતી આખી પ્રોસેસ અને પ્રોસેસ ઓફ ડિડક્શન કહેવાય. અને એ આખું બધું જ ન્યાય દર્શનમાં ફિલોસોફી સાથે અને તન્મંત્રા વગેરે એ વૈવિષિક દર્શનમાં ડિટેલમાં ઇન્ડિયન ફિલોસોફીમાં જણાવવામાં આવ્યું છે. ઇન્ડિયન ફિલોસોફી આપણી મેઇનલી 6 ભાગમાં વહેંચાયેલી છે. એને 6 દર્શન કહેવાય છે. પહેલું ન્યાય દર્શન, શબ્દ જાણીતો છે. લોજિકલી જે પ્રૂવ કરી શકાય તે. વૈવિષિક દર્શન કે જે લોજિકની સાથે સાથે અણુ અને પરમાણુ સુધી પણ તત્વને લઈ જઈ શકાય. ત્રીજું અને ચોથું એ સાંખ્ય અને યોગ દર્શન. સાંખ્ય દર્શન એ દરેક ભૌતિક વસ્તુને તેના લોએસ્ટ ફોર્મ સુધી લઈ જઈ અને તેને એલિમેન્ટ્સમાં ડિવાઈડ કરે છે. અને યોગ દર્શન એ પતંજલિ યોગ, અષ્ટાંગ યોગ વગેરે યોગનું આખી ફિલોસોફી અને એ પ્રમાણે માઇન્ડને કંટ્રોલ કરી શરીરની ઇન્દ્રિયોને ટોટલી કંટ્રોલમાં લાવી અને લિબરેશન આ જગતમાંથી મેળવવું અને મુક્તિ મેળવવી તે વિશે જ્ઞાન આપે છે. એક વસ્તુ યાદ રાખજો કે આ બધી જ ફિલોસોફી છે, 6 ફિલોસોફી એકબીજા સાથે વણાયેલી છે અને આમ કોઈ ફિલોસોફી બીજી ફિલોસોફીને કોન્ટ્રાડિક્શન કરતી નથી. અને પાંચમું અને છઠ્ઠું દર્શન એ પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. પૂર્વ મીમાંસા એ બધા વેદોથી બનેલી હોય છે અને વેદોમાં મોટા ભાગનો સમય અને શ્લોકો એ કર્મકાંડ વિશે ડિટેલમાં હોય છે, યજ્ઞ વિશે હોય છે અને તેમાં થતા બલિદાન વિશે હોય છે. વેદોનો જ્યારે આપણે કન્ક્લુઝન કાઢીએ તેને વેદાંત કહેવાય. અને આ વેદાંત વિશેની સ્ટડી એ છેલ્લે આપણે ઉત્તર મીમાંસામાં આવતી હોય છે. આપ જાણો છો કે વ્યાસદેવે વેદાંત સૂત્રો લખ્યા હતા અને એ વેદાંત સૂત્રોના બેઝ પરથી વ્યાસદેવે પાછળથી શ્રીમદ ભાગવતમ, મહાભારત વગેરે લખ્યા. આ 6 ફિલોસોફી ન્યાય, વૈવિષિક, સાંખ્યમ, યોગ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા 6 વસ્તુઓ 6 દર્શન તરીકે ઓળખાય છે અને તેને ઇન્ડિયન ફિલોસોફી તરીકે ઓળખી શકીએ છીએ. તેનું નામ છે ષડ દર્શન. ષડ એટલે 6. આપણે 6 ગોસ્વામીઓ વૃંદાવનના એને ષડ ગોસ્વામી કહીએ છીએ. આમ ષડ દર્શનની ફિલોસોફી એ આપણા ઇન્ડિયન બેઝિક ફિલોસોફી સાથે સંકળાયેલી છે અને તેનું પૂરેપૂરું વર્ણન આપણને પદ્ધતિસર રીતે કરી અને જણાવી શકે તેમ છે. આપણે તન્માંત્રામાંથી જરા થોડા લાંબા પહોંચી ગયા પણ આ બધી વસ્તુઓ જાણવા જેવી છે. એ તમને કદાચ સીધી જ પુસ્તકમાંથી મળવી મુશ્કેલ છે.
આ પંચમહાભૂત એ દસેય ઇન્દ્રિયો સાથે ગોઠવાયેલા છે અને 5 સેન્સ ઓબ્જેક્ટ સાથે પણ ગોઠવાયેલા છે. ઇન્દ્રિય એ એક એવી વસ્તુ છે કે જેના વડે ક્યાં તો આપણે કંઈક જ્ઞાન મેળવી શકીએ અને ક્યાં તો આપણે કંઈક કામ કરાવી શકીએ. બેઝિકલી ઇન્દ્રિયો જ્યારે જ્ઞાન આપતી હોય ત્યારે ઇન્દ્રિય અને ઇન્દ્રિયનું ઓબ્જેક્ટ એ બે વચ્ચે રસાતાલ થતો હોય છે અને એ રસ એ જ બ્રિજ તરીકે કામ કરી અને ઇન્દ્રિયને ઉત્તેજિત કરે છે અને તેથી ઇન્દ્રિય આપણને મેસેજ મોકલે છે કે ફલાણી વસ્તુ આપણી સામે છે. આપણા શાસ્ત્રો પ્રમાણે દરેક ઇન્દ્રિયોને ચલાવવા માટે તેના દેવતા સ્પેશિયલ હોય છે જેને આપણે ઇંગ્લિશમાં ડેમિગોડ્સ કહીએ અને એ દેવતાઓનું સ્થાન ઇન્દ્રિયોની આજુબાજુ હોય છે. દાખલા તરીકે આપણે ગંધ વિશે વિચારીએ તો ગંધ આપણને નાકથી સમજણ પડે છે, નાકના અંદરના ભાગથી. તમે અંદરના ભાગને બંધ કરી દો અને પછી ગંધ પારખવાનો પ્રયત્ન કરો તો નાકના બહારની સ્કીન પર તમે ગમે તેટલી ગંધ મૂકશો પણ તમને સ્મેલ આવશે નહીં. અને છતાં આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે અધિષ્ઠાતા ગંધના કે સ્મેલના એ નાકના ટેરવા પર હોય છે. આમ જો એ ટેરવું તમે કાપી નાખો તો ત્યાં એના દેવતા ન હોવાને કારણે નાકની ગંધ બિલકુલ ચાલી જાય છે અને આ હકીકત છે. ટૂંકમાં કોઈ પણ સેન્સ વિશે આપણે વિચારતા હોઈએ તો એક તો એની જે રચના કરેલી હોય એ રચના સાબુત હોય કે રચના વ્યવસ્થિત હોય તો એ સેન્સ કે ઇન્દ્રિય ચાલી શકે અને બીજું જો રચના ખોરવાયેલી હોય તો ચોક્કસપણે એ બંધ થઈ જાય. પરંતુ રચના જો બરાબર હોય અને છતાંય ન ચાલે તો તેને શું કહેવું? આ વિશે આજના મેડિકલ સાયન્સ પાસે કોઈ જવાબ નથી, પરંતુ આપણા આયુર્વેદમાં અને શાસ્ત્રોમાં લખ્યું છે કે તે ઇન્દ્રિયના અધિષ્ઠાતા એવા દેવતાને તેમના મંત્રોથી પૂજવાથી, તેમને ખુશ કરવાથી, અમુક યજ્ઞો કરવાથી અને અમુક બલિદાનો આપવાથી ચોક્કસપણે એ દેવતા ખુશ થાય અને ઇન્દ્રિય પાછી ચાલુ થાય. ઘણા બધા એવા બ્લાઇન્ડ લોકો છે કે જેમની આંખો એનેટોમિકલી જોવા જાવ, રચના પ્રમાણે જોવા જાવ તો બિલકુલ નોર્મલ છે અને છતાં તેઓ જોઈ શકતા નથી. આમ કદાચ આપણું સાયન્સ, આપણા સ્ક્રિપ્ચર એ આજના જમાનાથી 500,000 વર્ષ આગળ છે અને તેથી તેને આપણે ધુતકારી અને હવે એમાં શું હોય એટલે મેડિકલ સાયન્સ તરફ દોડીએ છીએ. આ ઇન્દ્રિયો વિશે અહીં ડિટેલમાં જણાવવામાં આવ્યું છે અને ખાસ કરીને સ્પર્શ અને ખંજવાળ કે ઇચિંગ જેને આપણે કહીએ. સામાન્ય રીતે આપણને એમ થાય કે આ બંને વસ્તુઓ એક સરખી છે અને તેથી એક જ કોઈ ઇન્દ્રિય તે બંને સંભાળતી હશે, પરંતુ એવું નથી. ચામડી ફક્ત સ્પર્શ વિશે અને સ્પર્શને લઈને અનુભવાતા એના ડાયમેન્શન્સ, એની ટેક્સચર, એનું કલરિંગ વગેરે વિશે કહી શકે, પરંતુ ખંજવાળ
જે આવતી હોય છે તે ખંજવાળ ચામડીમાંથી જ આવતી હોય છે, પણ આખી ચામડીમાંથી નહીં. તે હેર ફોલિકલ કરીને, ફોલિકલ્સ નાના હોય છે જેમાં વાળનું મૂળ હોય છે અને પછી એ વાળ બહાર નીકળતો હોય છે. ખંજવાળનું મુખ્ય કેન્દ્ર એ આ હેર ફોલિકલ્સ હોય છે અને તેથી ખંજવાળ વાળ પોતે અનુભવે છે. અને આપણે ખંજવાળીએ ત્યારે એકચ્યુઅલી વાળના એ મૂળિયાને હલાવતા હોઈએ છીએ. ફક્ત એક સારી ડિટેલ છે કે જે ઇવન આપણું મેડિકલ સાયન્સ પણ અત્યારે તેના વિશે પૂરેપૂરું એગ્રી થાય છે. શ્રીલા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર તેની કોમેન્ટ્રી સાથે બધે ઠેકાણે આપણને વિવિધ રીતે વર્ણનો આપી અને આ ભવ્ય વિરાટ રૂપનું સર્જન જે થઈ રહ્યું છે તે વિશે જણાવે છે. ક્લાઇમેક્સ તો ત્યારે આવે છે કે જ્યારે બધી જ વસ્તુઓને તેના મૂળ સ્વરૂપે રાખી જ્યાં જ્યાં જે વસ્તુઓ હોવી જોઈએ બનાવી અને વિરાટ સ્વરૂપનું સર્જન જ્યારે લોકો કરે છે, એમાં દેવતાઓ આવે છે વગેરે થાય છે. પણ જ્યાં હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. શુદ્ધ પદ્મા માતાજી, હરે કૃષ્ણ. માઇક ચાલુ છે તમારું. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. મને કઈ કીધું પ્રભુજી? તમારું માઇક ચાલુ છે માતાજી. હા, સોરી પ્રભુજી, સ્ટાર્ટ થઈ ગયું છે. થેન્ક યુ લલિત વેદ પ્રભુજી. અને where were we? Okay. કોમેન્ટ્રી. આ તમે પ્રભુજી વાળની વાત કરતા હતા કે એ ખંજવાળનો અનુભવ કરાવે છે. હા, પણ આપણે કઈક એનાથી થોડા આગળ નીકળી ગયેલા. ત્યાં થોડા આગળ નીકળેલા હતા. કરેક્ટ. શ્રીલા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરની કમેન્ટ્રી. હા, રાઈટ. ઓકે. શ્રીલા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર ક્લાઇમેક્સ ત્યારે લાવે છે કે આખું વિશ્વ રૂપ પ્રભુનું હોય તે પ્રમાણે આખું જ ગોઠવાય છે. પરંતુ જ્યારે બધું જ ગોઠવાઈ જાય અને તેની રચના બરાબર રીતે પતી જાય પછી તે વિશ્વરૂપ ચાલુ કરવા માટે કે તે તેનું ફંક્શન શરૂ કરે તેને માટે ઘણી દોડાદોડીઓ થાય છે, ઘણી માથાકૂટો થાય છે, ઘણા બધા લોકોને બોલાવવામાં આવે છે, પરંતુ તે થઈ શકતું નથી. ટૂંકમાં આખું વિશ્વરૂપ જેવું બનાવી તેના જ પદાર્થોથી સંયોગ કરી અને કરવા છતાં તે વિશ્વરૂપ ફંક્શનિંગ થતું નથી. એમના જણાવ્યા પ્રમાણે તે ઊભું થતું નથી કે બેસતું નથી કે કાર્ય કરતું નથી. અને ત્યારે છેલ્લે ભગવાનને બોલાવવામાં આવે છે અને ભગવાન પોતે આવી અને તેની એક દ્રષ્ટિ નાખી અને તેને ચાલુ કરે છે. ટૂંકમાં પ્રભુ લોર્ડ કૃષ્ણ એ જ પ્રોપ્રાઇટર છે, એ જ આ બધાનો કરતા હરતા છે, એ જ બધા કારણોનું કારણ છે. અને જ્યાં સુધી એ ન હોય ત્યાં સુધી કોઈ પણ વસ્તુ આ ભૌતિક જગતમાં
કામ કરતી થતી નથી. આપણે જોયું હતું કે સર્જન સમયે પણ જ્યારે પ્રભુ તેની દ્રષ્ટિ રાખે છે ત્યારે જ મહત્તત્વ હેજિટેટ થાય છે અને તેનું કામ શરૂ કરે છે. Any question, any doubts, any queries, any commentaries, please go ahead. અમરીશ પ્રભુજી, ત્યાં સુધીમાં કોઈની સેવા વિશે હરે કૃષ્ણ પ્રભુજી. રાજેન્દ્ર પધાર્યા પ્રભુજીએ, એટલે કે રાજેશ્વરીબા જાડેજા માતાજીએ ગૌ સેવા કરી છે. રાજેન્દ્રસિંહ જાડેજા પ્રભુજી માં હિનાબેન ત્રિવેદી માતાજીએ ગૌ સેવા કરી છે. કીર્તિમાન શશીપુત્ર પ્રભુજીએ તેમની બર્થડે નિમિત્તે અને એકાદશી નિમિત્તે સેવા કરેલી છે. ઉદય ભટ્ટ પ્રભુજીએ એકાદશી નિમિત્તે ગૌ સેવા કરેલી છે. કૃષ્ણ કૃપાલા દાસ પ્રભુજીએ એકાદશી નિમિત્તે સેવા કરેલી છે. લોપા ગોંડલિયા માતાજીએ, રૂપાલી લાડવા માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, જયશ્રી પટેલ માતાજી, અર્ચના ચૌહાણ માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, નીલાંબરી દયાન્વિતા દેવીદાસી માતાજી અને મિત્રવિંદા સુમુખી માતાજીએ એકાદશી નિમિત્તે સેવા કરેલી છે. વન્ડરફુલ. તો બધા માટે આપણે હરિનામ બોલાવો પ્રભુજી. અને હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ પ્રભુજી. પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ વિક્રમ કૃષ્ણદાસ પ્રભુજી, તારાબેન માતાજી, પરેશ પ્રભુજી, કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. ભાવના માતાજી, હીરા માતાજી, નિર્મળા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ રિયાદ્રા માતાજી, હરે કૃષ્ણ અલ્પા પટેલ માતાજી, આશા પટેલ. હરે કૃષ્ણ એવરીવન. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ લલિત પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ આશા પ્રભુ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત